છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે નોફિલ મેમણ વકીલ વિજેતા બનતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું છે। છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદની પસંદગી માટે યોજાયેલ ચૂંટણીમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં અશ્વિન બારિયા, વસીમ શેખ અને નોફિલ મેમણ વકીલ વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામ મુજબ નોફિલ મેમણ વકીલ બહુમતીથી વિજયી બન્યા છે। તેમના વિજયની જાહેરાત થતાં જ સમગ્ર જિલ્લામાં યુવાનોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી। નોફિલ મેમણ વકીલ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સક્રિય જોડાણ ધરાવે છે। યુવાનોના પ્રશ્નો, રોજગાર, શિક્ષણ અને સામાજિક મુદ્દાઓને લગતા મહત્વના પ્રશ્નો પર તેઓ સતત અવાજ ઉઠાવતા આવ્યા છે। પક્ષના આંતરિક સંગઠનમાં પણ તેઓ ઉર્જાસભર અને કાર્યશીલ યુવા ચહેરા તરીકે ઓળખાય છે। ત્યારે વિજય બાદ નોફિલ મેમણે પક્ષના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતના જિલ્લાઓના પ્રમુખ માટે ઓનલાઈન પ્રક્રિયાથી લોકશાહી ઢબે યુથ કોંગ્રેસ દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં પણ આ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ પદ માટે અમે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં અશ્વિનભાઈ બારિયા, વસીમભાઈ શેખ અને મેં અમે 3 જણે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં યુવાઓના સાથ અને સહકારથી અને મારી લાગણીથી જે યુવાઓએ મને મત આપ્યા તેના આધારે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે મારો વિજય થયો છે। તેના માટે હું સૌથી પહેલાં છોટાઉદેપુર જિલ્લાના મારા જે યુવાનો છે એમનો આભાર વ્યક્ત કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।